દિન સુધી મેં ઘરે દાળ બાટી બનાવી ખાધી, પણ છગનભાઈ લોકોએ જે આ ટીમે બનાવી એવી દાળ બાટી આ પહેલી વખત ખાઈ રહી છું. એક નંબર ટેસ્ટ છે. क्या करता तो खाती વધારે એ તો ખાવા માટે તો શીખી હતી બાપા. એક નંબર. હા. મજામાં મિત્રો, એકવાર ફરીથી સ્વાગત છે તમારું ચરોતરના ચટાકા યુટ્યુબ ચેનલની અંદર. તો મિત્રો, આજે છે રવિવાર અને આપણે આજે બનાવવાના છે પ્યોર રાજસ્થાની સ્ટાઇલની અંદર દાળ બાટી. તો એ તમને આખી પ્રોસેસ બતાવીશું, એની અંદર શું શું વપરાય છે અને કેવી રીતે દાળ બાટી બને છે એ બધું બતાવીશું. તો વિડીયો આગળ બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આજે આપણે દાળ બાટી બનાવીએ અને તમને પણ બતાવો. ચાલો. તો મિત્રો, આપણે જે ખેતરમાં રાખ્યું હતું દાળ બાટીનો પ્રોગ્રામ, ત્યાં આપણે પહોંચી ગયા અને સૌથી પહેલા આપણે દાળ લઈશું. દાળની અંદર આપણે મગની દાળ, ચણાની દાળ, તુવેર દાળ, અડદ દાળ અને મસૂરની દાળ, આમ 5 જાતની દાળ મિક્સ કરીશું. એના પછી એને મસ્ત પાણીથી ધોઈ નાખીશું અને ધોયા પછી થોડી વાર માટે એને પલાળીને મૂકી દઈશું. એના પછી આપણે એ દાળને બાફવા મૂકીશું. બાફ્યા પછી એ દાળનું અલગથી આપણે વઘાર કરીશું, એ પણ ચોખ્ખા અમૂલ ઘીની અંદર કરીશું. તો વિડીયોમાં આગળ બન્યા રહેજો. વિડીયો સારો લાગે વિડીયો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, તમને આખી પ્રોસેસ બતાવીશું કેવી રીતે બનાવીએ છીએ આપણે દાળ બાટી, અને જે રાજસ્થાની સ્ટાઇલમાં બનાવીએ છીએ, જે ભેંસ અને ગાયના પોતાથી જે બને છે જાયણા, એ જાયણા આપણે પહેલા હરગાવીશું. એ હરગાવ્યા પછી એની રાખ કરીશું અને રાખની અંદર આપણે બાટીને શેકીશું. એ શેકતા પણ તમને બતાવીશું. તો વિડીયોમાં આગળ બન્યા રહેજો. વિડીયો સારો લાગે વિડીયો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને અમે તો અત્યાર સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારો દરેક વિડીયો સૌથી પહેલા તમને જોવા મળે અને તમને પ્રોપર રાજસ્થાની સ્ટાઇલમાં કેવી રીતે દાળ બાટી બનાવવાની એ આખું બતાવીશું. તો વિડીયોમાં એન્ડ સુધી જોજો. વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આમ તો તમે પણ જો દાળ બાટી ખાધી હોય તો ક્યાંથી ખાધી અને એનો ટેસ્ટ કેવો રહ્યો તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો ચાલો મિત્રો, આપણે આખી પ્રોસેસ જોઈએ અને તમને પણ બતાવીએ કે રાજસ્થાની દાળ બાટી કેવી રીતે બને. તો ચાલો હવે આપણે ચેક કરીશું દાળ બફાઈ ગઈ છે કે નહીં. એકદમ પ્યોર રાજસ્થાની સ્ટાઇલમાં આપણે દાળ બાટી બનાવવાની છે આજે. જો દાળ બાફા મૂકી દીધી છે. તો મિત્રો, હવે આપણી દાળ બફાઈ ગઈ છે એટલે આપણે નીચે લઈશું અને એ દાળ એક ડોલમાં આપણે ખાલી કરી દઈશું. એના પછી આપણે એનો વઘાર કરીશું, એ પણ બતાવીશું. તો ચાલો. તો મિત્રો, હવે આપણે દાળ બફાઈ નીચે લઈ લીધી છે અને ડોલની અંદર ખાલી કરી દીધી છે. તો હવે આપણે કરીશું એનો વઘાર. એટલે વઘાર માટે સૌથી પહેલા આપણે વઘાર એનો તૈયાર કરીશું. એના ઉપર મરચા, ધાણા જીરું અને જે પ્રમાણમાં આવે એ પ્રમાણમાં મીઠું અને ઉપરથી આપણે થોડી કાશ્મીર મરચું લઈશું. એનાથી કલર આવશે અને તીખાશ ઓછું આવશે, તો એ પણ લઈ લઈશું. એના પછી આપણે એનો વઘાર કરીશું. તો વિડીયોમાં આગળ બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, જો સૌથી પહેલા આપણે છે ને ઘી લીધું છે અમૂલનો વઘાર માટે, કારણ કે આપણે તેલ યુઝ નહીં કર્યું, આપણે ઘી કર્યું છે. અને ઘી નાખ્યા પછી એની અંદર રાઈ અને જીરાનો વઘાર કર્યું છે. એના પછી એની અંદર ડુંગળી, લસણ અને જે ટામેટા કાપ્યા છે એ પણ આપણે નાખીશું. એ પછી નાખીશું. પહેલા ડુંગળી અને લસણનો વઘાર કરીશું. તમે જો બધું આપણું રેડી થઈ ગયું છે અને હવે આપણે વઘારની પ્રોસેસ ચાલુ કરી દીધી છે, તમે જોઈ શકો છો. તો વિડીયો એન્ડ સુધી જોજો. વિડીયોમાં તમને મજા આવશે અને પૂરી રાજસ્થાની સ્ટાઇલમાં કેવી રીતે દાળ બાટી બને છે એ પણ તમને ખબર પડશે. તો વિડીયો એન્ડ સુધી જોજો. જો આપણે વઘાર કરી દીધું છે હવે. તો જો મિત્રો, હવે એની અંદર આપણે છે ને ડુંગળી નાખી દઈશું. ડુંગળી નાખ્યા પછી વઘાર બરાબર થઈ જાય એટલે આપણે એની અંદર નાખી દઈશું પાછી જે આપણે એક ડોલની અંદર દાળ ભરેલી હતી એ. જો હવે આપણે જે મસાલો તૈયાર કર્યો હતો એ મસાલો પણ નાખી દીધો છે અને જે ડોલની અંદર આપણે દાળ મૂકી હતી એ દાળ પછી છેલ્લે નાખીશું. એટલે આપણે દાળ થઈ જશે એકદમ કમ્પ્લીટ તૈયાર. એના પછી આપણે બાટી જે શેકીશું રાખની અંદર એ પણ તમને બતાવીશું. તો વિડીયો એન્ડ સુધી બની રહેજો. એના પછી આપણે લસણની ચટણી બનાવવાના છે તો એ પણ બતાવીશું. તો વિડીયો એન્ડ સુધી જોશો અને તમને જો વિડીયો ગમ્યો તો વિડીયો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો.
તો મિત્રો હવે આપણે જે દાળ વઘાર કરીને મૂકી હતી ગરમ થવા માટે ઉકળવા માટે એ તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે ઉપરથી એની અંદર ટામેટા નાખીશું અને એના પછી એ દાળને આપણે લઈશું નીચે અને એના પછી આપણે બનાવીશું બાટી કેવી રીતે બને છે એ પણ બતાવીશું. તો તમે આખો વિડીયો જોજો. વિડીયો સારો લાગે વિડીયો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો જો હવે આપણે બાટી માટે લોટ લઈશું. સૌથી પહેલા આપણે લોટ લઈ લીધું છે, પછી એમાં માપસરમાં મીઠું નાખીશું, પછી એનું આપણે લોટ બાંધીશું અને એ લોટ છે ને થોડુંક કડક રાખીશું, કારણ કે કડક રાખીશું એટલે આપણી બાટી જે છે ને એ પોચી બનશે. તો વિડીયો એન્ડ સુધી જોજો. એની અંદર જો મૂન માટે થોડું આપણે ઘી યુઝ કર્યું છે, જેનાથી બાટી જે છે અંદરથી પોચી રહેશે. તો મિત્રો વિડીયો એન્ડ સુધી જુઓ. અને તમે જો અત્યારે આપણે લોટ બાંધી દીધો છે, બાંધ્યા પછી એની બાટી બનાવીશું. બાટી બનાવ્યા પછી જે આ બાજુની સાઈડમાં જો હવે આપણે જે જાયણા લાયા હતા એ જાયણા અહીં હરકાવીશું અને પછી એની જે રાખ થશે એના પછી એની અંદર આપણે જે બાટી બની છે એ બાટી શેકવા માટે મૂકીશું. તો વિડીયો પૂરો જોજો, તમને મજા આવશે અને મજા આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલની અંદર એક સારી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો હવે તમને બાટી શેકતા પણ બતાવી દઈએ. તો વિડીયો એન્ડ સુધી જુઓ. પણ તમે જો અત્યારે આપણા કિશનભાઈ છે એ બાટીને મસ્ત શેકી રહ્યા છે અને એની અંદર જે રાખ છે રાખ ઉપર પાછી નાખીને જો જોરદાર બાટી તૈયાર થઈ ગઈ છે આપણી શેકાય. તમે પણ જો આ રીતે ઘરે ટ્રાય કરશો ને તો 100% એવી ને એવી બનશે અને તમને પણ ખાવાની બહુ મજા આવશે કે પ્યોર એકદમ નેચરલ ચૂલા ઉપરની દાળ બાટી તમને ખાવાની મળશે. તમે જો જોરદાર બાટી શેકાઈ ગઈ છે. તો મિત્રો હવે તમને લસણની ચટણી બનાવીશું એ પણ બતાવીશું. તો વિડીયો એન્ડ સુધી જોજો. જો જોરદાર શેકાઈ ગઈ છે. ગરમા ગરમ ખાવાની મોજ પડી જવાની એકદમ પ્યોર રાજસ્થાની ટેસ્ટ ની અંદર કે જે જાયવાના બેસણ એ જાયવાની અંદર મસ્ત દેવતા પાડ નાખેલા પછી અંદર ગાળો જો જોરદાર થઈ ગઈ છે. હવે એને સાફ કરીને મસ્ત અમૂલનો ઘી નાખીને અમે ખાઈશું એ પણ તમને બતાવીશું. તો વિડીયોમાં આગળ બનાવી રહેજો. તો મિત્રો હવે આપણે બનાવીશું લસણની ચટણી અને લસણની ચટણી માટે આપણે તપેલું લઈ લીધું છે, એની અંદર નાખી દઈશું છે અમૂલનું ઘી. હવે એની અંદર આપણે થોડુંક જીરું નાખીશું અને જીરું નાખ્યા પછી જે આપણે લસણ છે એ અધકચરી કરીને મૂકેલી છે અને અડધી કટિંગ કરેલી છે તો એ બધાનો વઘાર કરીશું. તમે જો આની પહેલા આપણે ડુંગળી અને મરચાંનો વઘાર કરી દીધું છે. આ બરાબર શેકાઈ જાય તો એના પછી આપણે નાખીશું જો આ લસણ અને આદુ જે કુરેન મૂક્યું છે અને બીજી જે આખી રાખી છે એ પણ અંદર નાખીશું. પછી આપણે વઘાર માટે મરચું, હળદર, ધાણા જીરું અને ગરમ મસાલો અને કાશ્મીર મરચું, જેથી કરીને આપણે બહુ તીખી ચટણી ના થાય અને કલર પણ સારું આવે એના માટે આપણે જે મસાલાનું જે ગોળ તૈયાર કરેલું છે જો હવે એ નાખીશું. એ આપણે નાખી દીધું અંદર. હવે મસ્ત જોરદાર લસણની ચટણી પણ તૈયાર થઈ ગઈ છે. એની સાથે સાથે આપણે જોડે છે ને ખીસિયા, જે ખીસિયા આવે છે ઘઉંના લોટના ખીસિયા આવે છે એ ખીસિયા પણ આપણે જોડે રાખ્યા છે. તો એ પણ ખાવાની મજા આવે છે. તો મિત્રો તમે પણ જો આ રીતે લસણની ચટણી અને દાળ બાટી અને જોડે રાજસ્થાની ખીસિયા ખાધા હોય તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તમે કઈ જગ્યાએ ખાધા હતા અને તમે કેવો ટેસ્ટ લાગ્યો હતો. તમે તો વિડીયોમાં આગળ બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. દોસ્તો આ છે અમારા છગનભાઈ માસ્ટર દાલ બાટીના પ્યોર રાજસ્થાની દાલ બાટી. તો હવે આપણે કસ્ટમર રિવ્યુ લઈશું પણ આપણા કસ્ટમર ન હોય. બોલો હેડો તમારું નામ બોલો ને કેવો ટેસ્ટ લાગ્યો એક વખત. મારું નામ રિંકુ પટેલ છે. આ દિન સુધી મેં ઘરે દાળ બાટી બનાવી ખાધી પણ છગનભાઈ લોકોએ જે આ ટીમે બનાવી એવી દાળ બાટી આ પહેલી વખત ખાઈ રહી છું. એટલે હવેથી પછીથી ઓર્ડર અમે તમને આપીશું. ઓકે વિશેષ શું લાગ્યું તમને હવે? આપીશું. હા લસણની ચટણી જોરદાર લાગી. તમે આમ દુકાનમાં તો તમે પેલા એને ગેસની ખાધી છે, આ ચૂલાની છે. ટેસ્ટ એનો અલગ જ હતો. સ્પેશિયલ ભોય પુડાવાળી ટેસ્ટ કર્યો કેવો લાગે? જોરદાર ટેસ્ટ છે. એક નંબર. હા યાર પછી તારે કેવો ટેસ્ટ લાગે? હે મસ્ત ને? હા જીબી વાળા ભાઈ તમારે કેવો લાગે ટેસ્ટ? કમ્પ્લીટ. હા પરસેવો થઈ ગયો એટલે જોરદાર જ હશે.
આ એમનો સુપુત્ર છે, કેવો લાગે? સરસ ને? એવું તારા બાપાએ કીધું એટલે નહીં, જેવો એ કહેજો બીજું. તમને કેવો લાગે પૂછી લઈએ હેડો. એક નંબર તો બાકી એક નંબર પાપડીના કારીગર. આપણે હા તો આપણે જ શીખીએ હા શેકી ખાસ કરતા આપણે જ બનાવીએ. શેક્યા કરતા તો ખાધી વધારે એ તો ખાવા માટે તો શીખી હતી બાપા. ચમ આવું કરો? એક નંબર ટેસ્ટ છે. અને જે જૈણાની અંદર જે આપણે દેશી જે છોણા કહેવાય, જૈણો આપણે દેશી ભાષા, એની અંદર જે બાટી શેકવાની આજે જે મને મજા આવી ને, બહુ મજા આવી. ને જાતે શેકીને આજે રેડી કર્યું ને, એટલી મોજ પડી અને એવી બાટી બની છે. લગ્ન પ્રસંગે બાટી શેકવા માટે હોટલ. હા, મળી જશે. હા, હાય 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 જોયું? પૂછ્યા વગર જબ્બર. તમને કેવું લાગે? એક નંબર. પાર્ટી એટલે હે ને ખાવા મળું હા હા. વાહ વાહ, અલગ રિવ્યુ, જોરદાર. દિલથી ને મસ્ત ને. ઓકે. તારો video.